મિત્રો આ વકલ્લા 962 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું કે હું મિત્રો ભાવ આવ્યો અને કેટલી થેલીઓ લેવા કઈ ગામનો છે બધી મિત્રો આપણે જાણ્યું કયું ગામ છે કાકા મારું કાંધી ગામ છે ભાઈ ઉનાની બાજુમાં કેટલી થેલીઓ લાવ્યા અમે આમ લાવ્યા છે તો 210 થેલી પણ એમાં એવન ક્વોલિટી નો માલ છે એ 23 થેલી નો છે 23 હા 23 થેલી કેટલા વીઘાની ડુંગળી કરી મેં ડુંગળી કરી હતી 15 વીઘાની એમાંથી 8 વીઘાની રાખી બાકી રોટાવેટર મારી દીધું હા તો માલ લાવ્યો ગ્રેડિંગ કરેલો લાવ્યો કે આ ગ્રેડિંગ કરેલો માલ લાવ્યો છું તો કેમ લાગે ભાવ અત્યારે આમ તો બજાર કરતા તો મજૂરી કરતા તો ઓછો છે આ વખતે જેવું વરસ હોય એ પ્રમાણે તો માલ નથી અને એ પ્રમાણે ભાવે નથી અને માલનું અત્યારે એટલું ઉત્પાદન નથી થતું હું ખેડૂત મિત્રો શું કહેવા માંગે ખેડૂત મિત્ર હવે તો વેપારીને એવું કહેવા માંગે છે પણ હજી થોડોક ખેડૂત મિત્રને થોડોક તમે ભાવ આપો તો સારું છે અને આ ભાવથી અત્યારે તમારે ખુશ રહેવું પડે છે આ ભાવથી તો બીજું તો શું કરીએ અમે ખેડૂત હવે આમાં અહીંયા આપણે તમે થેલીઓ લાવ્યા તો નાચી તમારે કેટલું ભાડું છે ત્યાંથી ભાડું મારે 8,000 રૂપિયા થયું છે 8,000 હા એક ફેરાનું 8,000 રૂપિયા ભાડું થયું મારે તો આ ભાવમાં કેમ લાગે ભાવ આ ભાવમાં તો થઈ રહે મજૂરનું થાય છે ખેડૂતને કઈ આ વધતું નથી બિયારણ ખાતર પોતાનું એવું કઈ વધે નહીં બહુ લાંબુ મજૂરીનું થાય ખાલી આ મજૂરનું સારું થાય આમાં થોડું તો મિત્રો આ રીતની મિત્રો આપણે કઈક ખેડૂત મિત્રોની આપણે રાય છે અને ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટી મિત્રો આ રીતનો માલ છે 962 રૂપિયા મિત્રો ભાવ આવ્યો બાકી તમારી મિત્રો શું મારા છે તમે કોમેન્ટ કરો કે ક્વોલિટી જો એપીએમસી માં